મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર 2024માં તમે ઓનલાઈન સ્ટેટસ કઈ રીતે જાણી શકશો, તમને 15મો હપ્તો મળ્યો કે નહીં એ તમારે કઈ રીતે ચેક કરવું. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે pmkisan.gov.in નામની વેબસાઇટને ઓપન કરી અને અહીં તમે જોઈ શકો છો નો યોર સ્ટેટસ એવો એક ઓપ્શન તમને જોવા મળશે. તે ઉપરાંત મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા ઈ-કેવાયસી, ત્યાર પછી નવું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એ, કોઈ સુધારા કરવા હોય તો એ તમે અહીં જોઈ શકો છો અને કરી શકો છો. તો મિત્રો, તમારે સ્ટેટસ જાણવું હોય તો અહીંયા પણ તમને ઓપ્શન છે જોવા મળે છે. તો નો યોર સ્ટેટસ એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે મિત્રો, અહીંયા તમને આ પ્રકારે પેજ છે ઓપન થઈ જશે. સૌપ્રથમ તમારે અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ નાખવાનો રહેશે. જો તમને તમારો રજિસ્ટ્રેશન નંબર ખબર નથી તો અહીંયા નો યોર રજિસ્ટ્રેશન નંબર એ ઓપ્શન ઉપર ક્લિક કરશું. અહીં મિત્રો તમે મોબાઈલ નંબર થ્રુ પણ જાણી શકશો, જેમાં તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા જે લખેલ છે એ અહીંયા લખવાના રહેશે. અને જો મોબાઈલ નંબરથી ન જાણવું હોય તો તમે આધાર કાર્ડને સિલેક્ટ કરશો. તમારે અહીંયા આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે અને અહીંયા કેપ્ચા લખી ગેટ મોબાઈલ નંબર ઓટીપી ઉપર ક્લિક કરશો. એટલે મિત્રો, તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક SMS મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે. જેવો તમે વેરીફાઈ કરશો એટલે મિત્રો, તમને તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ જોવા મળશે. મિત્રો, રજિસ્ટ્રેશન નંબર મળી જાય ત્યાર પછી ફરી પાછું તમારે સ્ટેટસ જોવા માટે આવવાનું રહેશે. અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે. ત્યાર પછી અહીં તમને જે આ કેપ્ચા જોવા મળે છે એ લખવાના રહેશે અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. ફરી પાછો તમારા મોબાઈલ નંબર ઉપર SMS મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો છે. મિત્રો, જેવું તમે વેરીફાઈ કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને તમારી પર્સનલ ઇન્ફોર્મેશન છે એ જોવા મળશે. સૌપ્રથમ તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ તમને જોવા મળશે. અહીં મેં અમુક વસ્તુઓ હાઇડ કરી દીધી છે. અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર, જે તારીખે તમે રજિસ્ટ્રેશન કરાવેલું હશે એ તારીખ તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા આપણે તમારું નામ એટલે કે ખેડૂતનું નામ જોવા મળશે, એમના પિતાનું નામ અથવા તો પતિનું નામ જોવા મળશે. ત્યાર પછી એડ્રેસ તમને અહીંયા જોવા મળશે અને તમારો મોબાઈલ નંબર તમે અહીંથી જોઈ શકો છો. મિત્રો, જો કોઈ માહિતી તમારે અપડેટ કરવી હોય તો તમે એને જાતે જ કરી શકો છો. એનો પણ વિડીયો આપણે પહેલે જ બનાવી ચૂક્યા છીએ કે કઈ રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર તમારે અપડેટ કરવું. ઘણા બધા લોકોના આધાર કાર્ડમાં સુધારા કરાવ્યા પછી હપ્તા બંધ થઈ ગયા હતા. તો એ સુધારો થઈ ગયો હોય મિત્રો, ત્યાર પછી તમે અહીંથી એને અહીંયા અપડેટ કરી શકશો અને તમારા ફરી પાછા જે હપ્તા નથી આવ્યા અથવા તો પેન્ડિંગ છે એ ફરી પાછા તમામ એક સાથે તમને મળી જશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો તમે જેવું નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોઈ શકશો કે તમને કેટલા હપ્તા મળેલા છે અથવા તો કેટલા બાકી છે અને પેન્ડિંગ છે, તો એમાં શું પ્રોબ્લેમ છે. તો અહીંયા મિત્રો FTO પ્રોસેસ તમે જોઈ શકો છો કે મારા જે એક ક્લાયન્ટ છે એમને અહીંયા મળેલ નથી. તો એમાં મિત્રો જે બેંક સાથે આધાર નંબર લિંક છે એ નહોતો, એના હિસાબે મળેલ નથી. તો તમારે પણ જો હપ્તા ન મળતા હોય તો તમે સ્ટેટસમાંથી ચેક કરી શકશો કે તમારા જે ખાતું છે એમાં શું વાંધો છે. તો જે પણ પ્રોબ્લેમ હોય એનું તમે સોલ્યુશન કરશો એટલે તમારા જે હપ્તા બાકી છે એ તમને મળી જશે. તો મિત્રો, 12મા હપ્તા પછી એક પણ હપ્તો છે એ મળ્યો નથી, કારણ કે જે બેંક એકાઉન્ટ હતું એ બંધ કરાવી દીધું છે અને એની જગ્યાએ ગ્રામીણ બેંકમાં એકાઉન્ટ ખોલાવેલું છે. તો એના કારણે હવે હપ્તા છે એ નથી મળતા. તો મિત્રો, ફરી પાછું તમારે ગ્રામીણ બેંકમાં અથવા તો જે પણ બેંકની અંદર ખાતું ખોલાવ્યું હોય ત્યાં તમારે આધાર કાર્ડ છે એ લિંક કરાવવાનું રહેશે અને ત્યાર પછી તમારું જે હપ્તા બાકી છે એ તમામ હપ્તા તમને ફરી પાછા મળવાના ચાલુ થઈ જશે. અહીંયા આગળ જે તારીખે તમને હપ્તો મળેલો હશે એ તારીખ તમને જોવા મળશે. એકાઉન્ટ નંબરના છેલ્લા 4 આંકડા તમને અહીંયા જોવા મળશે, જે પણ બેંક એકાઉન્ટ હશે. તો મિત્રો, આ રીતે તમે જાતે જ ઓનલાઈન સ્ટેટસ છે એ ચેક કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.